જે રીતે હળદરમાં બોટાદના માર્કેટિંગ યાર્ડને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા હતા, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલન શાંત હતું તો ભાજપના ઈશારા ઉપર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. ઘરમાં ઘૂસીને મા બેન દીકરીઓ ઘરમાં હોય છે ત્યારે આ પોલીસ વાળાને કોઈ કાયદો નથી દેખાતો, ભાજપને કોઈ કાયદો નથી દેખાતો અને અંદર ઘૂસી અને નિર્દોષ ખેડૂતોને બહાર કાઢીને જેલમાં ભર્યા છે. અમારા ખેડૂતોને જલ્દીમાં જલ્દી મુક્ત કરી દેવામાં આવે અને આવો અત્યાચાર અમે નહીં સહન કરીએ. ખેડૂતોની જે માંગણી છે આ માંગણી પૂરી થવી જોઈએ. હું સ્પષ્ટ રૂપમાં કહેવા માંગુ છું કે જે રીતે દમન કરવામાં આવ્યું છે, જે રીતે ખોટી રીતે પોતાના ભાજપના જ માણસો મોકલી અને આંદોલનને ઉગ્ર બનાવવાનો ભાજપનો કાળો ઇતિહાસ આખું ગુજરાત જાણે છે અને એનો ભોગ માસૂમ જનતા બને છે, ખેડૂતો બને છે. અમે સમગ્ર ગુજરાતમાં કાળી પટ્ટી બાંધી આ કાળો દિવસ તરીકે અમે જાહેર કરીએ છીએ અને આપને જણાવી દઉં કે ખેડૂતોના ગુજરાતના દરેક એપીએમસી માર્કેટમાં ખેડૂતોનું શોષણ થાય છે, એન કેન પ્રકારે એને લૂંટવામાં આવે છે. અત્યારે હું તમને કહી દઉં કે જો ખેડૂતોની નીતિ બનાવવામાં નહીં આવે, કમિશન બનાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ખેડૂત માટેના કમિશન બનવા જોઈએ, ખેડૂત માટેની નીતિના આયોગ બનવા જોઈએ, જેથી કરી અને ખેડૂતો માટેના અત્યાચાર ન સહન કરવા પડે. ખેડૂતો રોડ પર અવાજ ઉઠાવે તો ઉઠાવવા નથી દેતા. તો અમારી માંગણી એ પણ છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોને રાહત આપવા માટે કિસાનો માટેનું એક કમિશન બનવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અને બીજી વસ્તુ કે આવું દમન ક્યારેય નહીં સહન કરીએ. ભાજપના ઈશારે પોલીસ દ્વારા જે દમન થાય છે અમે નહીં સહન કરીએ. અમે રોડ ઉપર નીકળીને પણ આંદોલન કરીશું અને અત્યારે પણ જોઈ લો કે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. અમે જનતાને મેસેજ આપવા માટે કાળી પટ્ટી બાંધીને નીકળીએ છીએ. તો વાંધો શું છે? કેમ અમારો અવાજ દબાવવામાં આવે છે? અમારા 250 ખેડૂતોને બોટાદમાં બંધ કરી દેવામાં આવ્યા છે. એને પાણી દેવામાં નથી આવતું, એને ખાવાનું દેવામાં નથી આવતું, એને અન્ન દેવામાં નથી આવતું. આજે નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે અને ગુનેગારો ખુલ્લા ફરે છે. ગુનેગારોને પકડો, ભાજપના મળતિયાઓને પકડો અને અમારા ખેડૂતોને મુક્ત કરો, અમારા આગેવાનોને, અમારા કાર્યકર્તાઓને મુક્ત કરો. અમારી માંગણી છે અને ખેડૂતો માટેના કમિશન રચવાની અમારી માંગણી છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે કમિશનની રચના કરવામાં આવે.